નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે ટૂંકા ગાળામાં સારું રિટર્ન મેળવવા માંગતા હો તો એક્સપર્ટે 3 એવા શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે જેમાં તમને 50% થી વધુનું રિટર્ન મળી શકે છે એવી શક્યતા દર્શાવે છે એક્સપર્ટ। તો આ કયા 3 શેર છે અને કેમ 50% જેટલું રિટર્ન મળી શકે છે આ શેરમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ ટૂંકા ગાળામાં સારું રિટર્ન મેળવવા માંગતા હો તો આ 3 શેર વિશેની માહિતી તમને મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરોને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, જો તમે પણ શેર બજારમાં કમાણી કરનારા સારા શેર શોધી રહ્યા હો તો તમે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, એડવલાઇઝ એગ્રી બિઝનેસ અને એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ શેરમાં રૂપિયા લગાવી શકો છો। બ્રોકરેજ ફર્મ નવમા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનું કહેવું છે કે આ શેરોમાં આવનારા સમયમાં શાનદાર રિટર્નની શક્યતાઓ દેખાઈ રહી છે। આમાંથી એક શેર તો આગામી 12 મહિનામાં 51% સુધીનો નફો આપી શકે છે। ગઈકાલે બુધવારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફનો શેર 2%ના ઘટાડા સાથે બંધ થયો। એડવલાઇઝ એગ્રી બિઝનેસનો શેર પણ લાલ નિશાનમાં બંધ થયો, જ્યારે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો। એટલે કે બ્રોકરેજ હાઉસ છે નવમા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ અને બ્રોકરેજ હાઉસ જણાવે છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, એડવલાઇઝ એગ્રી બિઝનેસ અને એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ શેરમાં જો તમે ટૂંકા ગાળાનું અથવા તો પછી લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરો છો તો તમને સારી એવી કમાણી થઈ શકે છે। વધારે માહિતી જોઈએ આપણે આ શેરો વિશે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, નવમા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ પર પોતાની ખરીદીની સલાહ જાળવી રાખતા તેના માટે ટાર્ગેટ પ્રાઇસ 760 રૂપિયાથી વધારી 770 રૂપિયા કરી દીધો છે। તે કરંટ પ્રાઇસથી 15% વધારે છે। Q1 FY26માં કંપનીની કુલ વાર્ષિક પ્રીમિયમ ઇક્વિવેલન્ટમાં વાર્ષિક આધાર પર 5%નો ઘટાડો જોવા મળ્યો, પરંતુ ગ્રુપ એપીઈમાં 18.9%નો વધારો નોંધવામાં આવ્યો। કંપનીનું પ્રોડક્શન સેગમેન્ટ મજબૂત રહ્યું, જેનાથી વીએનબી માર્જિન 24.5% ઉપર પહોંચી ગયું છે। નવમાએ વીએનબીના અંદાજમાં સામાન્ય ફેરફાર કરતા FY28 સુધી 2.1% સુધીના વધારાની આશા દર્શાવી છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના શેરમાં। પછી મિત્રો બીજો શેર છે એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસના શેર વિશે। તો એડવલાઇઝ ગ્રુપના એગ્રી બિઝનેસ યુનિટ એડબ્લ્યુએલ પર નવમાએ 397 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે 51% તેજીના સંકેત આપે છે। કંપનીએ Q1 FY26માં 20% વાર્ષિક રેવન્યુ વૃદ્ધિ નોંધાવી, જેમાં એડિબલ ઓઇલનું સેગમેન્ટ પરફોર્મન્સ મજબૂત રહ્યું। એબીટામાં 41%નો મોટો ઘટાડો જોવા મળ્યો, જેનું કારણ ઇનપુટ કોસ્ટનું વધેલું સ્તર રહ્યું। કંપનીએ 150 કરોડનું કોમોડિટી ડેરિવેટિવ ગેઇન મળ્યું છે। નવમાએ કહ્યું કે પહેલા ક્વાર્ટરને જોતા કંપની FY26 અને 27ના ઈબીટા અંદાજમાં ક્રમશઃ 6.8% અને 5.3%નો કપાત કરવામાં આવ્યો છે। તેમ છતાં એડબ્લ્યુએલમાં લાંબા ગાળાની શક્યતાઓ મજબૂત બનેલી છે। પછી મિત્રો એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના શેરના ટાર્ગેટ વિશે વાત કરીએ તો નવમાએ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે। તેનો લક્ષ્ય 920 રૂપિયા રાખ્યો છે, વર્તમાન ભાવ કરતા 22% વધારે છે। નાણાકીય વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કુલ એપીઈ વાર્ષિક ધોરણે 12.4% વધ્યો, જે નવમાના 0.8%ના અંદાજ કરતા ઘણો સારો રહ્યો છે। કંપનીના રિટેલ અને ગ્રુપ બંને બિઝનેસ સેગમેન્ટમાં સમાન રૂપથી 12%થી વધારે વૃદ્ધિ થઈ છે। વીએનબી માર્જિન 25.1% સુધી પહોંચી ગયો છે, તે ગયા વર્ષની તુલનામાં 7 બેસિસ પોઈન્ટ વધારે છે। કંપનીએ આ ક્વાર્ટરમાં 810 કરોડનો વીએનબી નોંધાવ્યો છે, વાર્ષિક આધાર પર 12.7% વધારે છે, તે નવમાના અંદાજથી 1.9% વધારે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે 3 એવા શેર વિશે વાત કરી જેમાં તમે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાનું રોકાણનું વિચારી રહ્યા હો તો એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે, અને 12 મહિના સુધી જો તમે રોકાણ કરી રાખો તો તમને 51% સુધીની તેજી પણ આ શેરોમાં જોવા મળી શકે છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।